રીતે તમે નિર્ણય લો. ભૂદેવે કૃષ્ણ ભગવાનને કીધું છે કે તમે આ ગુપ્ત સંદેશનો જે નિર્ણય લેવો હોય તે લો. અને ભગવાને થોડો પણ વિચાર કર્યા વગર પોતાનો રથ તૈયાર કરાવ્યો છે. રથ તૈયાર કરાવીને 4 અશ્વને જોડવામાં આવ્યા છે. અહીંયા અશ્વના નામ પણ આપ્યા છે, કારણ કે અશ્વના નામ સાંભળો ને એટલે આપણા શરીરની વિચારોની શુદ્ધિ થાય. આ બધું આ ભાગવતજીમાં એટલા માટે લખવામાં આવ્યું છે. હા, એટલા માટે આપણે ભાગવતજીને ધ્યાનથી ઘરે જઈને વાંચવાનું. અત્યારે કદાચ કોઈ વાત છૂટી ગઈ હોય ને તો ઘરે જઈને વાંચજો. હા, એમાંથી તમને આનંદ આવશે અને તમારું ભલું થશે, તમારું કલ્યાણ થશે એવો મને વિશ્વાસ છે. અહીંયા ઉત્સવની જેમ રૂક્ષ્મણીના નગરને સજાવવામાં આવ્યું છે. હા, વિદર્ભને સજાવવામાં આવ્યું છે, કારણ કે એકની એક આ રાજકુમારી છે ને એના લગ્ન થઈ રહ્યા છે. અહીંયા રૂક્ષ્મણીને કંકણ અને મંગળસૂત્રના શુભ અલંકારો પહેરાવીને, નવા વસ્ત્રો પહેરાવીને સજ્જ કરવામાં આવી છે. આગલી રાત્રે રૂક્ષ્મણીજી આ તૈયાર તો થયા છે, પણ એમના મનમાં એક વિચાર આવી રહ્યો છે કે ભગવાન આવશે ખરા, મારું પાણી ગ્રહણ કરશે ખરા? કારણ કે હજુ ભૂદેવ સંદેશો લઈને ગયા હતા ને એ પાછા નથી આવ્યા. અને એવા સમયે જ્યાં ભૂદેવને દૂરથી આવતા જોયા છે ને ત્યાં રૂક્ષ્મણીજીએ ઝરૂખામાંથી ભૂદેવની સામે નજર કરીને જય શ્રી કૃષ્ણ કર્યા છે ને ત્યારે ભૂદેવજીએ સામે દંડ કર્યું છે કે તમારો સંદેશો પહોંચી ગયો છે અને કૃષ્ણ નીકળી ગયા છે. તમે ચિંતા ન કરતા, પાક્કું, એકદમ પાક્કું. હા, અહીંયા હવે શંકા કરવાની જરૂર નથી. ભૂદેવે